કે આજકાલ એક ફેશન ચાલી છે. ઇવન આપણે પાર્લામેન્ટમાં મેં જોયું છે, ઘણા ફંક્શનમાં મેં જોયું છે કે મનોવાદીઓ તરીકે સંતોને, સમાજના ઉચ્ચ વર્ગને ગાળ્યો દેવામાં આવે છે. આનું કારણ શું છે? એના કારણમાં એટલું છે કે ઉચ્ચ વર્ગ જે છે ને એ પણ ભૂલ કરે છે. એ પણ એના મનુસ્મૃતિને નથી સમજ્યા, એટલે મનુને ગાળો પડે છે. મનુએ મેં અહીંથી એક બળદગાડું તમને આપ્યું અને એ બળદગાડું લઈને તમે જ્યારે કડકડતી ઠંડીમાં કે ઉનાળામાં બરવાળા જતા હતા તો મેં ગાડું એટલે માટે બાપુ તમે બીજા કોઈ વચ્ચે કોઈ બેન દીકરી મળે ને બે હાડતા જજો. તમે શું કર્યું? ગાડું તમને મળ્યું, અહંકાર આવ્યો, તમે કોઈને બેસાડ્યા નહીં, એકલા ગયા. જેના પગ બળતા હતા એ લોકો ગાળ ન દે શું કરે બીજું? એમ જ્યારે ધનાઢ્ય લોકો એના સુખનું બેલેન્સ ન કરી શક્યા અને ભોગવૃત્તિ અંદર આવી ગઈ, હું જ મારું અને હું મારો પરિવાર. જેમ બાબા આનંદનું ભજન હતું, તું રંગાઈ જાને રંગમાં, અને પછી ભેળી કરીને ભામ, એવો શબ્દ વાપર્યો પરિવાર માટે કે પોતાના છોકરા મારા થાળી બધી સચવાવી જોઈએ. અને જ્યારે જમવા બેસે ત્યારે હું મારી કથામાં કહેતો હોય, હાકળ મારે હળી ગયેલી હાણસી ભરાવે, પછી આખું ઘર જમવા બેસે તો દરવાજા ઉઘાડવા હોવો જોઈએ, જેથી કોઈ ભૂખ્યો માણસ આવ્યો હોય તો એને જમતા એમાંથી એક અડધી રોટલી તમે આપો. આ આપણી ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ, જે ભગવાનના 24 અવતારનો આ સિદ્ધાંત. બરાબર, એ સિદ્ધાંતને આ લોકો ન કરી શક્યા. જે તાજી ઘટના આપને કહું, દુનિયામાં પહેલી વાર ઘટના ઘટી, સુપ્રીમ કોર્ટને કે આગ લગાડી દીધી નેપાળમાં. લગાડી સંસદ ભવન બાળી નાખ્યું. શું હતું આ વાત? શું એનો ગુનો હતો? માત્ર ભ્રષ્ટાચાર. હું જ બધું લઈ લઉં, હું જ બધું સુખ ભેગું કરી લઉં, આમાંથી કોઈને આપવું જ નહીં, કોઈ યોજના આપી નહીં. યોજના બંગાળ સરકાર નેપાળ મૂકે એટલે આખી નેતાઓ જ ખાઈ જતા હતા. અને બુભુક્ષિતા કેમ ન કરો તે પાપો. પછી જે ભૂખ્યા માણસ છે એની હળગાવ્યું કોને? જેનો ડઠરાગ નહીં હળગતો એને હળગાવ્યું. આખી સિસ્ટમની વિરુદ્ધ થઈ. અત્યારે હું તમે બે છીએ, આ 4 છોકરાઓ છે, આપણે વારાફરતી આમ કરીને નાસ્તો કરીને જમી લઈએ, ના ભૂખ્યા થાય 2 કલાકથી, એ શું કરશે? પછી બહાર જઈને ગાળું બોલે, કેમેરા તોડી નાખે, કરી લો જાઓ. આ સ્થિતિ.